નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીના સુરખપરા ગામે 1.5 વર્ષની બાળકી રમતા રમતા 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. આરોહી નામની 1.5 વર્ષની બાળકી બોરવેલમાં 50 ફૂટ ઊંડી ફસાઈ હતી. 17 કલાક બાદ આરોહી જિંદગીનો જંગ હારી હતી. જિલ્લા કલેક્ટર અજય દહિયા, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દોડી આવ્યા હતા અને બાળકી સલામત રીતે બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. અમરેલી તાલુકાના સુરખપરા ગામે વાડી વિસ્તારમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં પરપ્રાંતિ મજૂર કરણભાઈ આમલિયા ભાગ્યું રાખીને પત્ની અને પુત્રી સાથે ભાગ્યું રાખીને રહેતા હતા. વાવણીનો સમય હોવાના કારણે તેઓ કપાસનું વાવેતર કરી રહ્યા હતા. તે સમયે પોતાની 1.5 વર્ષની પુત્રી આરોહી બીજા બાળકો સાથે વાડીએ રમી રહી હતી ત્યારે કોઈ બાળકે બોરવેલ ઉપર ઢાંકેલો પથ્થર હટાવી દીધા બાદ 1.5 વર્ષની બાળકી આરોહી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકીની ચીસો સાંભળતા જ માતા પિતા દોડી આવ્યા હતા અને વાડીના માલિક ભનુભાઈને વાત કરતા બપોરે 12:45 કલાકની આસપાસ તુરંત જ 108 ને જાણ થતા જ 108ની ટીમ તેમજ અમરેલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. સૌપ્રથમ બાળકીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેના માટે ઓક્સિજન પાઇપ ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આધુનિક કેમેરાની મદદથી બાળકીના દરેક હલચલ ઉપર નજર રાખવામાં આવી રહી હતી. સાથે જ રાજુલાથી પણ એક રોબોટ ટીમ બોલાવવામાં આવી હતી. રોબોટની મદદથી બાળકીને બહાર કાઢવાની તમામ કોશિશ નિષ્ફળ થતી જણાઈ હતી અને બપોરે 4 વાગે બાળકીની મોમેન્ટ બંધ થતા જણાતા તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું હતું. અંતે સાંજે વડોદરાથી એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી હતી. મોરચો સંભાળ્યો હતો. તેઓએ પણ બાળકીનું રેસ્ક્યુ કરવાની મહા મહેનત કરી હતી. 17 કલાકની ભારે જહેમત બાદ આશરે સવારે 5 કલાકે બચાવ દળ દ્વારા આખરે બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ સ્થળ પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. આખરે માતા પિતાના હાથમાં આરોહીનો મૃતદેહ આવતા માતા પિતાના હૈયા ફાટ રુદનથી વાતાવરણમાં સન્નાટો ફસરી ગયો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. પીબી ગઢવી, રિજનલ ફાયર ઓફિસર, ભાવનગર. એક બાળકી જે બોરવેલમાં પડી હતી એનો કોલ અમરેલી ફાયર બ્રિગેડને મળેલો હતો, જેના સંદર્ભે અમરેલીથી ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે તેના સ્ટેશન ઓફિસર એચસી ગઢવી તેમજ તેમની ટીમ અને તેમનો વાયરલેસ ઓફિસર હરેશભાઈ અને જિલ્લા વહીવટીતંત્ર આખું જ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ત્યારબાદ સ્થાનિકની પણ એક મદદ લેવામાં આવી હતી. રોબોટિક જે આર્મ છે એ રીતે મહેશભાઈ કરીને એક વ્યક્તિ હતા, તેમની પણ મદદ લેવામાં આવેલી હતી. ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફને પણ કોલ કરવામાં આવ્યો હતો, જેથી એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે આવેલી હતી અને એ તમામ ટીમોએ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડેલ હતું. વિલંબ થવાનું કારણ શું? વિલંબ થવાનું કારણ કે બાળકી જે જગ્યાએ ફસાઈ હતી એ જગ્યા કન્જેક્ટેડ હતી અને જે આર્મ હતો જે રોબોટિકનો આર્મ તેના જે હુક જે લાગવો જોઈએ એ લાગતો નહોતો. ત્યારબાદ મિકેનિઝમ જાતે જુગાડ કરી અને એ રીતે આખો રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવેલું. ગઈકાલે બપોરના 12:30 વાગ્યાથી આજના સવારના 5:10 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ, એનડીઆરએફ, પોલીસ તંત્ર, વહીવટીતંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના 5:10 બહાર કાઢી લેવામાં આવેલી હતી. આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે, પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે. આમ તો ફાયર વિભાગ અમરેલીને કોલ મળતાની સાથે જ વહીવટીતંત્ર અને ફાયરની ટીમો રવાના થયેલી હતી અને પોતાનું ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું અને એમાં સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી અને આજે સવારે 5:10 વાગે રેસ્ક્યુ કરી અને બાળકીને બહાર કાઢવામાં આવેલી હતી, જેને આગળની સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવેલી હતી, જ્યાં હાલ ફરજ પરના ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કરેલ છે. હાલ ખુલ્લા દાર છે, તેને લઈને કોઈ કાર્યવાહી થશે કે? હા, ચોક્કસ થશે. એનો સર્વે કરાવીશું અને જે પણ ખામીઓ છે પૂર્ણ કરાવીશું.